that is not the only thing that we are looking at. That will not make you happy. That will give you comforts. That will give you a lifestyle. That will give you something to show off. હમણાં જ એક છોકરી, અને હમણાં બહુ સરસ IIM ભણતો એક પ્રોફેસર છે, યંગ ભણાવે છે યંગ છોકરોને, એની વાઈફ અમદાવાદમાં રહે છે. દે હેડ કમ ટુ માય પ્લેસ. બહુ ઇન્ટરેસ્ટિંગ ઝઘડો. બંને જણા સવારે નીકળી જાય. પેલો છોકરો છે એ એનો ભીનો ટોવેલ બેડ પર મૂકીને જાય. બાથરૂમમાંથી નીકળે એટલે છોકરીની સાઈડ આવે, એ સાઈડ ઉપર એ ભીનો ટોવેલ મૂકે ને પછી બંને જણા જતા રહે. પાછા આવે ત્યારે ભીનું ચકરડું આ છોકરીની સાઈડ પર હોય. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, ને પછી ઝઘડો એ સ્થિતિએ પહોંચ્યો કે બે જણાએ સાથે નથી રહેવું એવું નક્કી કરી લીધું. આ વાત અહીંથી શરૂ થયેલી, કારણ કે અમે ધીમે ધીમે નીચે ઉતર્યા ત્યારે ખબર પડી કે મુદ્દો આ હતો. એટલે મેં એને પૂછ્યું, મેં કીધું ઝઘડો કેટલા દિવસ ચાલે? એવું કંઈ નહીં, 2 દિવસ, 12 દિવસ અમે ના બોલીએ એકબીજા સાથે. અને મેં કીધું ટુવાલ સુકવતા કેટલી મિનિટ થાય? તો કે 2 મિનિટ. તો મેં કીધું આપણે સૂકવી દેવાનું. કેમ એનો ટુવાલે ના સૂકવે? મેં કીધું કારણ કે તારી સાઈડ બાથરૂમની પહેલા આવે છે, તારી બાજુ ભીનું ચકરડું પડે છે, જઈને સૂકવી દે. તું 3 દિવસ સૂકવીશ તો એ ચોથે દિવસે જાતે સૂકવી દેશે. એકચ્યુઅલી એને 3 દિવસ બોલ્યા વગર કે 4 દિવસ જે બી અઠવાડિયું સૂકવ્યો હશે, પછી એનો ફોન આવ્યો કે કાજલ આંટી એકચ્યુઅલી હવે જાતે સૂકવે છે. બહુ સાદા ઉપાયો હોય છે જિંદગી જીવવાના. મને એવું સમજાય છે કે આપણે છે ને આ બધા જે ગેજેટની જનરેશન આવી ને, એ ગેજેટની જનરેશને સિમ્પ્લિસિટી ખોઈ દીધી. છરીથી શાક કાપી શકાય અને એમાં 5 જ મિનિટ લાગે કોબી સમારતા, પણ હવે એક પેલું મશીન આવ્યું છે આમ ખેંચીને સમારવાનું. હવે એને માટે તમે ટુકડા કરો, પછી તમે એમાં નાખો, પછી તમે ખેંચો, પછી તમે મશીન ધુઓ. એમાં જેટલી મહેનત પડે એના કરતાં કોબી 5 મિનિટમાં હાથે જાતે છરીથી બધું સારી રીતે સુધારી શકાય. ગેજેટ્સે આપણી જિંદગીને કોમ્પ્લિકેટેડ કરી નાખી, અને ગેજેટ્સને કારણે આપણા મગજ પણ કોમ્પ્લિકેટેડ થયા. હવે બધું ગૂગલ પર છે, હવે બધું ફેસબુક પર છે. આજના છોકરાઓ બધા એમ કે અમને પ્રાઇવસી જોઈએ, અમને નહીં પૂછવાનું અમે ક્યાં જઈએ છીએ, અમે શું કરીએ છીએ, અમને પ્રાઇવસી જોઈએ. અને પછી સાંજના છેડે તમે એના ફેસબુક ચેક કરો તો ખબર પડે કે એણે શું ખાધું, ક્યાં ગયા, શું પહેર્યું, શું ખરીદ્યું, કોને મળ્યા, બધું ફેસબુક પર છે. પૂછવાનું નહીં, એનું ફેસબુક જોઈ લેવાનું, તમને ખબર પડી જાય કે તમારું છોકરું શું કરે છે. કઈ પ્રાઇવસી? If you are uploading everything that you are doing, eating, meeting, traveling, whatever, then what privacy are we talking about? We have opened our lives to all and everyone. Instead, તમારા પેરેન્ટ્સ તમને એક સવાલ પૂછે તો ગુસ્સો આવી જાય. પુત્ર વધુ ઘરમાં આવી હોય અને એને મમ્મી પૂછે, સાસુ, કે બેટા કેટલા વાગે આવીશ, એટલે તરત ગુસ્સો આવી જાય. શાને માટે? ઘરમાં રહેતી એક વ્યક્તિ તમારી પ્રતીક્ષા કરે છે, એને તમે કેટલા વાગે આવશો એ તમારી ક્વેરી નથી, એ તમારી ઇન્ક્વાયરી નથી, એ તમારી કાળજી છે. દરેક વસ્તુને 2 રીતે જોઈ શકાય છે. કોઈ તમારી ચિંતા કરે છે, ફિલિંગ જ કેટલી અદ્ભુત છે. અને આપણે બધા અજાણતા જ અત્યારે જે સ્થિતિમાં છીએ ને, યુવાન છીએ, સુંદર છીએ, બધાને ખબર છે કે આ થઈ જશે, બધું આપણે કરી લઈશું. એ બધાને 10 વર્ષ પછી એવું સમજાય કે અરે યાર, આ મમ્મી કેટલું ધ્યાન રાખતા હતા. મને આજે સમજાય છે કે હું આ રખડ્યા કરું છું, મને ખબર છે કે મારા ઘરમાં મમ્મી છે, મમ્મી ઇઝ ટેકિંગ કેર ઓફ એવરીથિંગ. આઈ જસ્ટ કોલ એન્ડ ટેલ કે ગ્રોસરી ડિલિવર થશે, પણ એના પેકેટ કાપીને બરણીમાં ભરવાનું કામ કોઈ કરે છે. એ મારે જવું કરવું પડશે જ્યારે નહીં હોય ત્યારે. 10 દિવસે હું ઘેર પહોંચીશ ને તો એ પેકેટ એમના એમ પડ્યા હશે. એ જે કરી રહ્યા છે, જે તમારી કાળજી કરી રહ્યા છે, જે તમારી ચિંતા કરી રહ્યા છે, સવાલ પૂછે છે, જે જવાબદારી લે છે, અધિકાર ભોગવે છે. આપણે બધાએ આ બહુ મહત્વની વાત હું માનું છું શીખવાની છે. અને છેલ્લી એક સરસ વાત કહી દઉં, પછી આપણે ક્વેશ્ચન આન્સર કરીએ. આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો ઓન, લેટ્સ હેવ કન્વર્સેશન. મારા એક અંકલ છે, એમને OCD છે, ચોખ્ખાઈ એ એમનો રોગ છે. ફ્રીજ માટે પીળું પોતું, ગેસ માટે લીલું પોતું, ટેબલ માટે લાલ પોતું, આવું બધું જુદું જુદું, કશું અડવાનું નહીં, કશું કરવાનું નહીં. મારા આંટી છે એ ચાંદલા ઉખાડે અને ક્યાંક ફ્રીજ પર ચોંટાડે ને ક્યાંક અરીસા પર ચોંટાડે, જ્યાં નજર દેખાય ત્યાં એને ચોંટાડી દીધો હોય. આ પેલું ભીનું કપડું લઈને આમ કરીને ગુંદર કાઢે ને કલાકો એમાં વેડફે ને 2 જણાને પુષ્કળ ઝઘડા થાય ને
એટલું બધું કચકચ કચકચ થાય કે ઘરમાં 2 જણા જમે નહીં, ચાંદલા ક્યાંક ચોંટાડ્યા હોય તો. કેન યુ બિલીવ ધીસ? ઓકે, ધેન વી લોસ્ટ આંટી. હમણાં 3 મહિના પહેલા હું એમને મળવા ગયેલી અને મેં એમને પૂછ્યું, મેં કીધું કેવું બધું, આર યુ સેટલડ વિધાઉટ હર? હી ક્રાઇડ એન્ડ હી ટોલ્ડ મી કે કાજલ, હું બધે ચાંદલા ચોંટાડી રાખું છું ટુ ફીલ દેટ શી ઇઝ અરાઉન્ડ. મારે આટલું જ કહેવું છે. માણસ હોય ને ત્યારે એનું મૂલ્ય કરી લેવું. એના ગયા પછી તમને સમજાય કે આ બહુ ઇમ્પોર્ટન્ટ હતા, આ મને બહુ ગમતા હતા, આ મારી બહુ કાળજી કરતા હતા, આ મને બહુ પ્રેમ કરતા હતા. તો ક્યાંક તમે એક બસ મિસ કરી છે અને બસ તમને ફરી નહીં મળે. કારણ કે જિંદગીમાં છે ને સૌથી ખરાબ વાત એ છે કે જિંદગીની ગાડીને બ્રેક નથી અને રિવર્સ ગિયર નથી. સમય પાછો નથી આવતો, બધું જ પાછું આવે છે. પતિ પત્ની સાથે રહેતા હોય, પિક્ચરની ટિકિટ આવી હોય અને પેલો મોડો આવે તો ગુસ્સો કરીને ફાડી નાખે ને રાડા રાડ થાય ને ઝઘડા ઝઘડી થાય ને 3 કલાક ઝઘડવાને બદલે 2.5 કલાક અધૂરું પિક્ચર જોઈ આવો, એ બેટર આઈડિયા નથી? આ સિમ્પલ સોલ્યુશન્સ છે. અડધું પિક્ચર છે, કઈ વાંધો નહીં, મોડા પહોંચ્યા, પોપકોર્ન ખાજો. પણ આપણે શું કરીએ છીએ કે એ 1/2 કલાક મોડું થયું એ બાબતે બાકીના 3 કલાક વેડફવા તૈયાર થઈ જઈએ છીએ. અને આ બધાનો પ્રોબ્લેમ છે, કોઈ એક જણનો નથી. એ કેમ ન કરે, એ કેમ ન સમજે, એ કેમ ન આમ કરે. કેટલી બધી પત્નીઓને મેં એવું કહેતી સાંભળી છે કે હું તો બધું સમજુ છું. તો ફાઇન, તમે ઇન્ટેલિજન્ટ છો, એ નથી. સાદી વાત છે. હું કેવું તરત એને માટે કરું છું? હા, તો તમે કરો છો તો આનંદથી કરો ને. તમે કરો છો માટે બીજાએ કરવું, તમે એડજસ્ટ કરો છો માટે બીજાએ કરવું. હું કેટલી બધી એવી સ્ત્રીઓને ઓળખું છું કે જે એવું કે મેં તો મારા બધા ફ્રેન્ડ્સ એને માટે છોડી દીધા. પછી સ્ટેપ 2 ઇઝ એ પણ એના ફ્રેન્ડ્સ મારે માટે છોડે. એવો કોઈ ત્યાગ કરવાની જરૂર નથી. હિયર કમ્સ અગેન યોર આન્સર કે જે તમને નથી અનુકૂળ અને તમે કર્યો છે, એને બદલે સિટ ડાઉન, ટોક ઇટ આઉટ, ટેલ ઈચ અધર કે મને આ નથી ગમતું, મને ગિફ્ટ જોઈએ છે 25મી એનિવર્સરીએ, તો મારે કહેવું પડશે કે મને ગિફ્ટ જોઈએ છે. મેં 25 વર્ષમાં કીધું નથી કોઈ દિવસ. આજે મેં કીધું કે જા લઈ આવો. માંગીને શું લેવાનું? પોતાના માણસ પાસે નહીં માંગવાનું તો કોની પાસે? પારકા પાસે માંગવાનું. કેટલી બધી પત્નીઓને મેં એવી જોઈ છે કે બહારના બધા સાથે તો એટલું હસી હસીને બોલે, તો બહારના સાથે તો હસીને જ બોલવું પડે, એને થોડી વડચકા ભરાય. ગુસ્સો તો એના પર જ કરાય જે પોતાનું છે, કકળાટ એની જ જોડે કરાય જે પોતાનું છે. કોઈને ઘેર તમે જમવા જાઓ અને ભીંડાનું શાક ના ભાવતું હોય એને પીરસ્યું હોય તો તમે એવું કહો છો, હટાવાયથી ચૂપચાપ ખાઈ જાઓ છો ને ઓછું ખાવ છો પણ ચૂપચાપ ખાઈ જાઓ છો. પત્નીને કહો ખબર છે તને તોય તું ભીંડા હટાવાયથી, તો ત્યાં તમે માસ્કલેસ, whatever you are living like that. And I think that's what is the beauty of marriage. You don't hide anything from each other, not even emotions. Say what you want. મને શું ગમે છે, મને ફૂલો બહુ ગમે છે, એવું કહેવામાં શું પ્રોબ્લેમ? એને કેમ સમજણ ના પડે? અરે કોઈ જ્યોતિષ છે યાર, એને નથી પડતી સમજણ, તો એને કે રસ્તામાંથી પસાર થતી વખતે મને ગુલછડી બહુ ગમે, પછી પણ ન ખરીદે તો પ્રોબ્લેમ છે. Then there is a problem. મને કોફી નથી ભાવતી એવું તમે એકવાર કહ્યું, બીજી વાર કહ્યું, આગ્રહ કરે તો તમે એને કહો કે ના મને નથી મજા આવતી, મને ચા પીવી છે. કેમ સવારે એક ચા ને એક કોફી ન બની શકે ઘરમાં? હું ચા પીવું છું એટલે એણે પણ ચા જ પીવી, એ કોફી પીએ છે એટલે મારે પણ કોફી જ પીવી. આવી નાની વસ્તુના એડજસ્ટમેન્ટ એ એડજસ્ટમેન્ટ નથી, એ બિનજરૂરી ત્યાગ છે જે કરવાની જરૂર નથી. એડજસ્ટમેન્ટ તમે કોને કહો એ હવે આવે છે. દાખલા તરીકે એક દિવસ તમને બહુ ગુસ્સો આવ્યો છે અને તમને એવું લાગ્યું છે કે આજે ઘરે જઈને મારું મગજ છટકી જશે, એણે કંઈક એવું કર્યું છે કે જે વિશે તમારું ભેજું છટકેલું છે, તો જઈને એટલું જ કહેવું કે 1/2 કલાક પછી વાત કરીશું, મારે તને કંઈક કહેવું છે. જતાની સાથે વરસી નહીં પડવાનું. અને બીજી મહત્વની વાત કે દાખલા તરીકે પત્નીને એમ લાગે કે એણે કંઈ કર્યું છે અને ઘરમાં દાખલ થાય ને ત્યારે તૈયાર નહીં રાખવાની મશીન, ઉભો રાખીને એની આજુબાજુ ગોળીઓ નહીં છોડવાની. વેઇટ કરો, દરેક વાત વિશે વાત થઈ શકે છે. જગતની કોઈ પણ સમસ્યા, હિન્દુસ્તાન પાકિસ્તાનની સમસ્યા પણ જો ટેબલ પર સોલ્વ થઈ શકે છે તો આ એટલો મોટો તો પ્રશ્ન નથી જ. અયોધ્યા અત્યારે આ લોકો ટેબલ પર સોર્ટ આઉટ કરે છે, રામ મંદિર બાંધવું કે નહીં.
એટલો મોટો તો સવાલ હું નથી માનતી જિંદગીમાં ઊભો થાય. સિટ ડાઉન, ટોક ઇટ આઉટ, ટેલ વોટ યુ ફીલ લાઈક, ઓપન અપ, ડિસ્કસ ઇટ. એન્ડ ઇફ there is a communication, there is no complication. Don't ever stop talking to each other. એકબીજા સાથે વાત કરવાની બંધ કરીને એનો અર્થ એમ કે ક્યાંક કશું ઠંડુ પડતું જશે. કીપ ધ મેરેજ વોર્મ, વિચ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. એનું ટેમ્પરેચર, સોશિયલ ટેમ્પરેચર, ઇમોશનલ ટેમ્પરેચર, કમ્યુનિકેશનનું ટેમ્પરેચર વોર્મ રાખો. શેના માટે બધું ઠંડુ પડવું જોઈએ? કોઈ એવું વચન આપીને તો પરણ્યું જ નહોતું. તમે બે જોડિયા ભાઈ બહેન છો, એક ઘરમાં મોટા થયા છો. હમણાં એક ફિલ્મ આવેલી દિલ ધડકને દો, જોયું તું કોઈએ? એમાં પેલી કહે છે કે માનવ ઓર મેં બહોત અલગ હૈ. ત્યારે એની માં એને પૂછે છે કે તુમ ક્યાં જોડવા ભાઈ બહેનો? ઇમ્પોસિબલ છે બે જણા સરખા હોય, પણ સરખું જીવી શકે, સરખું ચાહી શકે, સરખું હસી શકે. મને હંમેશા એવું લાગે છે કે સેન્સ ઓફ હ્યુમર મિસિંગ ના હોવી જોઈએ મેરેજમાં. લાફ ટુગેધર. Sense of humor is the most important thing which will sort 60% of your problems. Laugh it off. મારા ઘરમાં પહેલે દિવસે મેં મારા સાસુની ખીચડી બહુ સારી થાય અને મેં ડાપણ કર્યું કે આજે હું વઘારીશ. મારા સાસુએ મને એમ કહ્યું કે આ જૂના ચોખા છે, બહુ ફૂલશે, અને તોય મેં એમ કહ્યું કે ના, હું જ કરીશ. અને પછી મેં ચોખા પલાળ્યા અને એક તપેલીમાંથી, બીજીમાંથી, ત્રીજીમાંથી, મોટી 4 જણના ખાવાનામાંથી અમે લગભગ 14 જણની ખીચડી બની ગઈ. મને એવું પણ કહી શક્યા હોત કે આ તારા બાપના ચોખા છે તે બગાડ્યા, મેં તને કહ્યું તું ને. એને બદલે મમ્મી લાફ્ડ એન્ડ શી સેડ કે અમારા કાજલનો હાથ બહુ મોટો, થોડા વધારે લોકોનો જ રાંધે. વોટ અ વન્ડરફુલ વે ઓફ સેઇંગ ઇટ. બાજુવાળાને એવું કહી આવ્યા કે તમે નહીં રાંધતા, કાજલે ખીચડી વઘારી છે, અમે આપી જઈશું. વોટ અ વન્ડરફુલ વે ઓફ ટ્રીટિંગ. હું જિંદગીમાં ફરીથી કોઈ દિવસ એવી ભૂલ નહીં કરું કે એમનું નહીં સાંભળું. કેટલી સુંદર વાતો હોય છે, બહુ શીખવી શકાય. મારા વડસાસુનો સ્વભાવ બહુ જ ખરાબ હતો, બહુ જ ખરાબ ઇઝ ધ વર્ડ. અને મમ્મી સાથે એટલું ખરાબ વર્તે. એમાં એક દિવસ મેં મગજ ગુમાવીને મમ્મીને કહું, મેં તો આપો ને જવાબ, તમે કેમ બોલતા નથી? અને ત્યારે મમ્મીએ મને કહ્યું, હું તો પરણીને આવીને ત્યારથી મેં ફોન મૂકી દીધો છે, એકલા જ બોલે છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, મૂકી દેવાનો ફોન. કેટલા બધા કપલ્સ, યંગ કપલ્સને મેં જોયા છે કે ઝઘડો થાય, પતિ એમ કે પછી વાત કરું છું, એટલે તરત જોડે ડોન્ટ હેંગ અપ ઓન મી. એને મૂકી દીધો ને એનો અર્થ એમ થયો કે આ બ્રેકનો સમય છે. તમે ગમે એટલી ઉતાવળ કરો, એક સોપ તમે જોતા હો તો એ બ્રેક પછી જ એનો બીજો ભાગ આવશે. વેઇટ ફોર ધેટ બ્રેક. If he says, I don't want to talk right now, don't insist on talking. And if she says, I don't want to talk right now, don't insist on talking. ના મને કે, ના મને કે. એને એમ લાગે છે કે હમણાં નથી કહેવું તો નથી કહેવું. તમને ખબર છે જૂના લગ્નોમાં સફળતા કેમ વધુ મળતી હતી? કારણ કે આખો પરિવાર જોડે રહે. 2 જણા ઉપર બેડરૂમ ક્યાંક શેર કરતા હોય કે બાજુમાં કરતા હોય. સવારે બેડરૂમમાં થયેલો ઝઘડો પછી તો બંને જણા બહાર નીકળી જાય, પરિવારની સામે ઝઘડાય નહીં, પડી જાય છેક સાંજ. પેલો આખો દિવસ કામ કરીને આવે અને આખો દિવસ ઘરમાં કામ કર્યું હોય, લગભગ 8-10 કલાકના બ્રેક પછી જ્યારે 2 જણા મળે ને ત્યારે ઝઘડો ઓલમોસ્ટ ભૂલાઈ પણ ગયો અને ફીસ બેસી પણ ગયો. હવે શું થયું છે કે 2 જ જણા રહે ઘરમાં, એટલે તલવારો જ છે, મ્યાન તૂટી ગયા છે. સામ સામે જતા આવતા ગમે ત્યારે અથડાય. થોડોક બ્રેક, થોડીક શાંતિ બહુ જરૂરી છે લગ્નમાં. મને આવું લાગે છે, ને આ મારા લગ્નનો એક્સપિરિયન્સ તમારી સાથે શેર કરું છું. બાકી લગ્ન કરવા જ જોઈએ અને બહુ બ્યુટીફુલ ઇમોશન છે. કોઈ એક વ્યક્તિ સાથે વૃદ્ધ થવા જેટલી સુંદર બીજી કોઈ ઘટના જ નથી. ભારતીય લગ્નોમાં 3 ફેરા પૂરા થાય ને પછી એમ કે ડાબી બાજુ આવો, પત્નીને લેફ્ટ સાઈડ બોલાવે. એ પણ બધું આમ સાડી સાચવીને આવી જાય, કોઈ પૂછે નહીં કે કેમ ડાબી બાજુ. આપણે કોઈ દિવસ વિધિ પૂછી નથી, પણ એ વિધિ મેં ક્યારેક કોઈકને પૂછેલી ને એમણે બહુ સરસ વાત કરી કે તમારા આખા શરીરમાં બધા અંગો 2 છે. 2 કિડની, 2 ફેફસા, 2 નસકોરા, 2 મગજ, 2 આંતરડા, તમારી પાસે હૃદય એક જ છે. અને 3 ફેરા સાથે ફર્યા પછી
એ હૃદયની સ્વામીની થાય છે. નાઉ કમ ઓન માય લેફ્ટ સાઇડ એન્ડ ટેક કેર વેર યુ આર ગોઈંગ ટુ લીવ ફોર ધ રેસ્ટ ઓફ યોર લાઈફ, વિચ ઇઝ સચ અ વન્ડરફુલ ઇમોશન. સારી રીતે જીવવા માટે એક જ કામ કરવાનું છે, અને એ છે કે સારી રીતે જીવવાનું છે, બસ. હવે કોઈને કંઈ પણ પૂછવું હોય તો પ્રેમથી પૂછો. લેટ્સ ટોક અબાઉટ ઇટ. હું ભાષણ આપું ને તમે સાંભળો, એમાં મને મજા નહીં આવે ને તમને મજા નહીં આવે. આ મેં તમારી પેઢીનો અટેન્શન સ્પેન ઓછો છે. Anything you can ask me. You can ask me personal questions also. I am ready to share my experiences, my emotions, everything with you. Let's have a candid talk for some time. I'm Zeel Modi, okay, and I always had a question that how am I supposed to find that this is the one? Because, you know, You don't have to find. Your heart will tell you. You don't have to find. There is something that will change in you. There is something that will tell you that this is the man I can live with. I had so many boyfriends when I was in college and school, and everybody used to think આમાંથી કોની જોડે પરણશે. And Sanjay was the most quiet and most non-happening guy in my class. કોઈને પણ અત્યારે મારા અલ્યુમનાઈમાં અમે બધા મળ્યા કે સંજય વૈદને પરણી છે એવું છે, પણ that was something that told me કે આની જોડે જીવાય. That will happen. એવા એના કોઈ બેરોમીટર નથી કે વાયલિન વાગશે ને પછી તને આમ લાગશે ને પછી ફૂલ ખીલશે ને પછી એક જાતની સુગંધ, આવું કંઈ નથી. આ પેલા જેવું છે, નમક સ્વાદાનુસાર. બાકી બધું તમને કે એક ચમચી હળદર, એક ચમચી મરચું, પણ મીઠું તો સ્વાદાનુસાર જ હોય. So that will happen. You don't wait for it. You just let it happen. નહીં એટલે મને અરેન્જ મેરેજ બારેમાં હંમેશા આવું હોય કે હું કોઈને મળું એક વખત બે વખત, મને કેવી રીતે એટલે હું કેવી રીતે ડિસાઈડ કરી લઉં કે અચ્છા હું આની સાથે આની તો જોડે 5 વખત મળો. અને 5 વખત મળ્યા પછી પણ સામેનો માણસ એટલો ઓપન હોવો જોઈએ કે જે એમ કહે કે બરાબર છે, ન પરણી શકાય તો નહીં પરણીએ. એવું પણ જરૂરી નથી કે તમે કોઈને 5 વાર મળો પછી તમારે પરણી જ જવું પડે. એવા કોઈ નિયમો હવે તમારી પેઢીને લાગુ પડતા જ નથી. મીટ પીપલ, નો ધેમ. હમણાં મારી કઝિનની દીકરી એક છોકરાને અરેન્જ મેરેજમાં, મને આવીને કે કંજૂસ છે. મેં કીધું કેમ, શું થયું? તો કે 20 રૂપિયા ટીપ મૂકી. અરે મેં કીધું નોનસેન્સ, આવું જજમેન્ટ હોય? આ જજમેન્ટ છે? અક્કલ વગરનું જજમેન્ટ છે. નહીં હોય એની પાસે છૂટતા બીજા 17 સવાલ હોઈ શકે. હાઉ કેન યુ ડિસાઇડ કે એને 20 રૂપિયા ટીપ મૂકી એટલે કંજૂસ છે? આ બધા અક્કલ વગરના ક્રાઇટેરિયા છે. મને અંગત રીતે એવું લાગે છે કે એક વ્યક્તિ સાથે વાત કરતા જો વાતો ખૂટે નહીં ને તો એમ માનવું કે આ રિલેશનશિપ આગળ જશે. 15 મિનિટ પછી તમને એમ લાગે કે હવે શું વાત કરવી આની જોડે. ગરમી છે નહીં, આવું થવા માંડે ને તો એમ માનવું કે અહીંયા કન્વર્સેશન પૂરું થાય છે, ધ એન્ડનો પડદો પડે છે. અને જો તમને એમ લાગે કે અરે 2 કલાક પસાર થઈ ગયા, સારી વાતો થઈ શકે અને ફરી મળવાનું મન થાય, તો એમ માનવું કે આ રિલેશનશિપ ક્યાંક પહોંચશે. લગ્ન સુધી પહોંચે એવું જરૂરી પણ નથી. એક સારો મિત્ર મળે અરેન્જ મેરેજમાં. એવું પણ લાગે ઘણીવાર કે તમને મારી એક બેસ્ટ ફ્રેન્ડ, શી ઇઝ મેરીડ ટુ માય ફ્રેન્ડ બીકોઝ આઈ ફેલ્ટ કે આ 2 જણા પરણશે તો સુખી થશે, હું નહીં. અને દે આર વેરી હેપી. દે લિવ ઇન અમેરિકા એન્ડ બોથ આર માય વેરી ગુડ ફ્રેન્ડ્સ. એવું પણ થાય કે તને કોઈ છોકરો મળે ને એમ થાય કે આ પેલા માટે સરસ, આપણો નહીં મેળ ખાય પણ તું આને મળી લે. You never know. Life is all about something that comes as a surprise. And I think every day there has to be a surprise. આંખ ખુલે ત્યારે એક આશ્ચર્ય તમારી રાહ જોવું જોઈએ, તો એમ માનવું કે જિંદગી હજી મજાની છે. 50 ફર્સ્ટ ડેટ્સ કેટલા લોકોએ જોઈ છે? What a wonderful film it is. રોજ રાત્રે એ છોકરી ભૂલી જાય કે આ છોકરો મારા પ્રેમમાં પડ્યો હતો, અને સવારે ઉઠે ત્યારે એને નવેસરથી મહેનત કરવાની. 50 times he tries, and the 50th time when he is going, the girl tells him, what time do we meet tomorrow? What a wonder. ધીરજ અદ્ભુત છે. લગ્નમાં એક વસ્તુ જે બહુ જ અનિવાર્ય છે, ધીરજ છે. અને ધીરજ હવેના છોકરાઓમાં ખૂટી ગઈ છે. એનું એક કારણ એ પણ છે કે પેરેન્ટ્સમાં ધીરજ નથી. છોકરું આવડું નાનું હોય, હજી તો સ્કૂલ જતું હોય, ને ઉઠે એટલે મા બાપ એક શબ્દ બોલે, કયો? આંખ ખુલે એટલે. Which is that line that every parent tell every child when the child wakes up. જલ્દી કર,
જલ્દી ખાઈ લે, જલ્દી નાઈ લે, જલ્દી દૂધ પી, બસ આવશે, જલ્દી કર. હવે આ જલ્દી કરમાં છોકરું એટલું ઉતાવળમાં આવી જાય કે દરેક વસ્તુના નિર્ણય ઉતાવળે કરે.